ડુંગર ખેડવાના સફરનો પહેલો વિરામ. પગ થોડા કમકમાટી રહ્યા છે, પરંતુ હજી પ્રાથમિકનું જોમ હજી એમને બરકરાર છે. અલગ અલગ જાતની વનસ્પતિઓ અને અમારા વનસ્પતિના માસ્ટર એમને હું કહું કે આ થોડીક વનસ્પતિઓની ઓળખાણ કરાવે. જો આ ઝાડ છે તમને દેખાય છે, આ કાળા કલરનું એ ટીમરૂનું ઝાડ છે. આના પાંદ પણ કામ આવે છે અને આનું લાકડું પણ ઘણી જગ્યાએ ઉપયોગી છે. અને આ ઝાડ છે, આ બાવળ, આ જે આપણે દાંતણ કરીએ એ જ બાવળ, પણ એની અલગ પ્રજાતિ છે. અને એવા ઝાડ આ ડુંગર ઉપર ઘણા એમ. અને જો આ થોર કહેવાય, આ થોર અત્યારે સુકાઈ ગયો છે. ગમે એટલો વરસાદ પડ્યો હોય તો તમે જો ઓલો સુકાઈ ગયેલો થોડ જોવો છે ને, તેને તમે સળગાવી શકો. એ થોડની ખાસિયત એવી છે કે એની અંદર પેટ્રોલિયમનો ભાગ રહેલો હોય છે. ને વરસાદ પડી ગયા પછી તમને એમ લાગે કે લાકડું નથી મળતું, ત્યારે તમે એને બાળી અને ઉપયોગ કરી શકો છો. પછી આ બોરડી છે, આને તો આપણે જાણીએ જ છીએ. આવી જંગલમાં અલગ અલગ ઘણી વનસ્પતિ છે. આ આવેડી છે. આ ઝાડ ખેતુરનું છે, પણ આમાં આવે નહીં. શું કામ કે ઝાડને પાણી ના મળે, હાલ ના આપે, અને એના મૂળ પણ એ રીતે વિકસેલા હોય છે. પછી અલગ અલગ અત્યારે વરસાદ પડ્યો છે એટલે આ બાવર ઉગી ગયો છે. આ કાળી ઉખડ છે. અને આ બાવર કઈ રીતે ઉગે કે પહેલાં સાંઢીઓ એની લીંડી કરે, એ લીંડીની અંદર બાવરનો પડીયો ખાધેલો હોય, એક જાતનું ખાતર, અને એની અંદર બી એ પડેલું હોય. અને વરસાદ પડે એટલે ખાતર મળે, છોડને પાણી મળે અને છોડ અંકુરિત થઈ જાય. એ રીતે આખું જંગલ એ રીતે વિકસેલું છે કે એક બાવર અહીંયા હોય, એને ખાધો, એનો પેડીયો ખાધો, પછી સાંઢીઓ જઈને બીજી જગ્યાએ લીંડી કરે, ત્યાં એ લીંડી પડે, ત્યાંથી ઉગી નીકળે, અને આખું જંગલ આ રીતે બનેલું છે. અને આ જંગલ એમ કહેવાય કે તમે એક ડાળખી ખેંચો એટલે આખું જંગલ હલે છે. પહેલાં એવું કહેવાતું, અત્યારે આ ગ્લોબલ વોર્મિંગના હિસાબે અહીં થોડી જગ્યામાં વૃક્ષો નથી, કે આ વૃક્ષ પણ સુકાઈ ગયું છે. આની પાછળ કોઈ ગહન કારણ છે, કારણ કે માનવે અત્યારે ગ્લોબલ વોર્મિંગના હિસાબે પૃથ્વી ઉપર વૃક્ષો, અમુક પ્રજાતિઓ, અને આ જીવડો છે, આ જીવડો એવો છે કે એને અડો ને એટલે એ જીવડો એના ટાટિયા ચીમડી અને મરી ગયો હોય ને એવો દેખાવ કરે. એટલે હું એમ તમને બતાવીશ કે જો આ મરી ગયો નથી, પણ મરી ગયો છે એવો દેખાવ કરે છે. અને હલશે પણ નહીં, પણ એને આપણે છોડીને જતા રહેશું ત્યારે તે પાછો જીવિત થઈ અને પાછો ચાલ્યો જશે. જો તમને બતાવું, થોડીક વાર પછી એ પોતે જ પોતાની રીતે ઊભો થઈ અને ચાલ્યો જશે. આની આ જીવાળાની ખાસિયત છે. જુઓ તમે, જુઓ એ હવે ધીમેથી ઊભો થઈ જશે અને પછી તે ચાલ્યો જશે. એટલે આ એક જાતનું છદ્માવરણ છે. મરી ગયો છું એવો દેખાવ કરે એટલે બીજો જીવ એને કોઈ ખાઈ ન શકે. બસ આજનું મારી વાણીનું વિરામ આપું છું. વાહ સાગરભાઈ, સરસ. વાહ 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 વાહ.